विद्यार्थी मित्रों, આપણે આગળ એક મિસેલની ક્રિયા વિધિ સમજાવી। મિસેલ કેવી રીતના બની શકે? પૃષ્ઠ સક્રિય પદાર્થ જેવા કે સાબુ, ડિટર્જન્ટ, આવા પદાર્થો જે એક મિસેલની રચના કરી શકે। કેવી રીતના બને એ પણ આપણે સમજાવીશું કે સાબુમાં સોડિયમ સ્ટીઅરેટના અણુ હોય, ડિટર્જન્ટમાં સોડિયમ લોરિલ સલ્ફેટના અણુ હોય। તો સાબુના ઉદાહરણ દ્વારા આપણે મિસેલની ક્રિયાવિધિ સમજાવી હતી કે સાબુના અણુમાં આ રીતે આપણે સાબુના અણુમાં બે ભાગ હોય। આ જે ભાગ રહ્યો એને શું કહેવાય? અધ્રુવીય ભાગ કહેવાય, જેને આપણે આર તરીકે દર્શાવતા હતા। આ જે ભાગ જે રહ્યો જળ વિરાગી ભાગ કહેવાય। કયો? જળ વિરાગી, જે પાણી સાથે આકર્ષણ ધરાવતો નથી। આ જે ભાગ જે રહ્યો એ ધ્રુવીય ભાગ, જે પાણી સાથે આકર્ષણ ધરાવે માટે નામ તેનું જળ અનુરાગી ભાગ કહેવાય। તો જ્યારે મિસેલ બને ત્યારે મિસેલમાં શું હતું કે જળ વિરાગી ભાગ એટલે હાઇડ્રોકાર્બન ભાગ એ કેન્દ્રની અંદર હતો, જ્યારે ધ્રુવીય ભાગ આ રીતે સપાટી ઉપર જોવા મળે। ફરી ધ્યાન આપો, જ્યારે મિસેલની રચના થાય ત્યારે અધ્રુવીય ભાગ મતલબ જળ વિરાગી ભાગ એ આ રીતે કેન્દ્રની અંદર ગોઠવાયેલો હોય, જ્યારે ધ્રુવીય ભાગ આ રીતે સપાટી ઉપર ગોઠવાયેલો હોય। હવે સાબુની સ્વચ્છીકરણની પ્રક્રિયા આપણે જોઈએ, મતલબ સાબુ વડે અથવા ડિટર્જન્ટ વડે સપાટી ઉપરથી મેલ કેવી રીતના દૂર કરી શકાય? તો ખાસ ધ્યાન આપજો, અહીંયા મેં આકૃતિ એ દર્શાવેલી છે। આ એક કાપડની સપાટી છે અથવા સપાટી દર્શાવેલી છે, અને એ સપાટી ઉપર આ એક તૈલી બિંદુ મતલબ ગ્રીજ વાળો ભાગ અહીંયા દર્શાવેલો છે। ગ્રીજ એ કાર્બનિક પદાર્થ છે, આપણે તૈલી બિંદુ તરીકે ઓળખીએ। ધારો કે કાપડની સપાટી ઉપર અહીંયા એક તેલનો ડાઘ પડેલો છે, એ તેલનો ડાઘ એ દર્શાવેલો છે। તેલ કેવું કહેવાય? કાર્બનિક ભાગ છે। વિચારો, તેલ પાણી સાથે આકર્ષણ ધરાવે કે ના ધરાવે? તો ના ધરાવે, મતલબ તેલ કેવું કહેવાય? અધ્રુવીય કહેવાય। જો ધ્રુવીય હોત તો તરત જ એ પાણી સાથે મિશ્રણ બનાવી દેશે, પણ તેલ એ પાણી સાથે આકર્ષણ ધરાવતું નથી, પાણી પ્રત્યે હંમેશા અપાકર્ષણ ધરાવે, માટે તેલ એક અધ્રુવીય ભાગ કહેવાય। પહેલો મુદ્દો, અહીંયા કાપડની સપાટી ઉપર આ એક તૈલી બિંદુ ગ્રીજ તરીકે એક ભાગ દર્શાવેલો છે, એ કાર્બનિક પદાર્થ છે, માટે એ પાણી સાથે આકર્ષણ ધરાવતું નથી। જો પાણી સાથે આકર્ષણ ધરાવતું હોય તેવા તેલના ડાઘ ધરાવતા કાપડને પાણીમાં ડુબાડી આપણે બહાર કાઢી લઈએ તો સાબુ ઘસવાની જરૂર પડશે નહીં। કેમ? જો તેલ ધ્રુવીય હોય, પાણી સાથે આકર્ષણ ધરાવતું હોય, તો કાપડને જ્યારે પાણીમાંથી બહાર કાઢીએ તો તેલ એ પાણી સાથે આકર્ષણ ધરાવે પાણીમાં જતું રહેશે, તો સાબુની કોઈ જગ્યાએ જરૂર ના પડે। પણ એ પાણી સાથે આકર્ષણ ધરાવતું નથી,
કાપડ ઉપરથી સરળતાથી એ દૂર કરી શકાશે નહીં. માટે તેલ અથવા ગ્રીસ એક અધ્રુવીય ભાગ ગણાય. તો ખાસ ધ્યાન આપજો, એવા કાપડ ઉપર આપણે જ્યારે સાબુ ઘસીએ તે સાબુમાં કયા અણુ હોય? સોડિયમ સ્ટીરેટના અણુ હોય. આ ભાગ દર્શાવે સોડિયમ સ્ટીરેટના અણુ હોય. એમાં આ જળ વિરાગી ભાગ એટલે હાઇડ્રોકાર્બન ભાગ છે એ કેવો હતો? અધ્રુવીય હતો. આ ભાગ કેવો થયો? ધ્રુવીય. ખાસ ધ્યાન આપજો, જ્યારે કાપડ ઉપર આપણે સાબુ ઘસીએ ત્યારે તેલ ઉપર મિસેલ કેવી રીતના બની શકે? તો આ અધ્રુવીય ભાગ, તેલ પણ કેવું હતું? અધ્રુવીય. તો અધ્રુવીય હાઇડ્રોકાર્બનનો ભાગ તેલ સાથે આકર્ષણ ધરાવશે. એટલે બીજી આકૃતિ તમે ધ્યાનથી જો કે આ અધ્રુવીય ભાગ તેલના બિંદુ સાથે એક આકર્ષણ ધરાવશે. ધ્રુવીય ભાગ તેલ સાથે આકર્ષણ ધરાવશે નહીં, કારણ કે તેલ અધ્રુવીય છે. સોડિયમ સ્ટીરેટના આ હાઇડ્રોકાર્બન ભાગ તેલ સાથે આકર્ષણ ધરાવી આ રીતે એક મિસેલ બનાવશે. એ આકૃતિ સીમાં આ રીતે એક મિસેલ બનાવી દીધેલી છે, જેની સપાટી ઉપર એટલે ગોલીય ભાગની સપાટી ઉપર ધ્રુવીય ભાગ રહેશે, અધ્રુવીય હાઇડ્રોકાર્બન ભાગ આ રીતે કેન્દ્રમાં ગોઠવાશે. એટલે જ્યારે કાપડ ઉપર આપણે સાબુ ઘસીએ ત્યારે સાબુના અણુ આ ગ્રીજ સાથે અથવા તૈલી બિંદુ સાથે આ રીતે એક મિસેલ બનાવશે કે જેની અંદર અધ્રુવીય ભાગ કેન્દ્રમાં ગોઠવાશે અને COO- ધ્રુવીય ભાગ સપાટી ઉપર ગોઠવાશે. હવે ખાસ ધ્યાન આપજો, આ તૈલી બિંદુ સાથે મિસેલ રચના બની, એમાં ધ્રુવીય ભાગ આ સપાટી ઉપર ગોઠવાયેલો છે. એવા કાપડને કેવા કાપડને કે જેની સપાટી ઉપર આપણે સાબુ ઘસેલો છે, એ કાપડને જ્યારે પાણીમાંથી આપણે બહાર કાઢીએ તો શું થાય કે આ COO- ધ્રુવીય ભાગ જે પાણી સાથે આકર્ષણ ધરાવશે, એ ધ્રુવીય ભાગ જ્યારે આપણે કાપડને બહાર કાઢીએ, કાપડને પાણીમાંથી બહાર કાઢીએ ત્યારે ધ્રુવીય ભાગ પાણીમાં ખેંચાશે. કાપડની સપાટી પર ધ્રુવીય ભાગ પાણીમાં ખેંચાશે, જેથી કરીને આખો ભાગ ક્યાં જતો રહેશે? પાણીમાં. તો આ તૈલી બિંદુ વાળો ભાગ જે એ ભાગ જ્યારે કાપડને પાણીમાંથી બહાર કાઢીએ ત્યારે એ ભાગ પાણીમાં ખેંચાશે અને કાપડની સપાટી ઉપરથી તૈલી બિંદુ એ દૂર થશે. આ રીતે સાબુની સ્વચ્છીકરણની પ્રક્રિયા વડે કાપડને સ્વચ્છ બનાવી શકાય. આ ગોલીય ભાગ જે બહારની સપાટી ઉપર ધ્રુવીય છે, આવા ઘણા મિસેલ હોય. આ બીજી મિસેલ દર્શાવે, ધ્યાન આપજો. આ મિસેલ ઉપર કયો વીજભાર ધરાવે? ઋણ વીજભાર. COO- વાળો ભાગ છે. આ મિસેલ શું બનાવશે? ઉપરની ભાગ ઋણ વીજભાર. તો આ બે મિસેલ કયો વીજભાર ધરાવશે? COO- ઋણ વીજભાર ધરાવે. તો આ બે મિસેલ એકબીજા સાથે ભેગા થશે નહીં. કેમ? આ ઋણ વીજભાર બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. એટલે આ બે મિસેલ જે એ મિસેલ એકબીજા સાથે જોડાઈ મોટા કણમાં રૂપાંતર પામી શકશે નહીં. એ દ્રાવણમાં પણ કલિલમય અવસ્થાની અંદર જ રહેશે. તો આ રીતે કાપડની સપાટી ઉપરથી સ્વચ્છીકરણની પ્રક્રિયા સમજાવી શકાય. થોડું રિપીટેશન કરી દો, ખાસ ધ્યાન આપો. મિસેલમાં જળ વિરાગી ભાગ એ કેન્દ્રની અંદર ગોઠવાયેલો, જે કોર બનેલું મિસેલ બનેલું હોય ને કોર કહેવાય. એ જળ વિરાગી ભાગ
આ રીતે કેન્દ્રની અંદર ગોઠવાયેલો હોય. દરેક સાબુની બનાવટમાં સોડિયમ અથવા પોટેશિયમ સ્ટીરેટના અણુ હોય. આપણે આગળ સમજાવ્યું, આ એક સોડિયમ સ્ટીરેટનો અણુ છે, જેમાં બે ભાગ હોય, જળ વિરાગી ભાગ, જળ અનુરાગી ભાગ. કાપડ ઉપર જ્યારે તેલનો ડાઘ પડેલો હોય, તેલ મતલબ અહીંયા શબ્દ વાપર્યો ગ્રીસ, એ કાર્બનિક પદાર્થ છે, એ અધ્રુવીય છે. જ્યારે કાપડની સપાટી ઉપર આપણે સાબુ ઘસીએ ત્યારે સાબુના અણુમાંના અધ્રુવીય ભાગ આ તેલના બિંદુ સાથે આ રીતે મિશ્રણ બનાવશે, જેથી અંદરની ભાગ હાઇડ્રોકાર્બન ભાગ એ જળ વિરાગી ભાગ થયો અને બહારની સપાટી પર C+O- ધ્રુવીય ભાગ છે. તો આ રીતે મિસેલ બને, જેની બહારની સપાટી ઉપર આ રીતે એક ધ્રુવીય ભાગ જે પાણી સાથે હંમેશા આકર્ષણ ધરાવે. તો આવી મિસેલ જે કાપડની સપાટી પર બનેલી છે, હવે જ્યારે કાપડને આપણે બહાર કાઢીએ ત્યારે આ જે ધ્રુવીય ભાગ જે એ ધ્રુવીય ભાગ પાણી સાથે આકર્ષણ ધરાવશે. એટલે કાપડને જ્યારે આપણે બહાર કાઢીએ ત્યારે એ મિસેલ જે રહે એ મિસેલ તૈલી બિંદુ સાથે પાણીમાં ખેંચાશે અને કાપડની સપાટી ઉપરથી એ તૈલી બિંદુ દૂર કરી શકાય. તો આ રીતે સાબુની સ્વચ્છીકરણની પ્રક્રિયા સમજાવી શકાય. જ્યારે ઘણા બધા મિસેલ પાણીમાં હોય તો મિસેલનો બહારનો ભાગ આ રીતે ધ્રુવીય ભાગ છે, અહીંયા પણ આ રીતે ઋણ વીજભાર ધરાવે છે. તો આ બે ઋણ વીજભાર વચ્ચે આકર્ષણ થશે નહીં, માટે એ બંને મિસેલ એકબીજા સાથે જોડાઈ મોટા કણમાં રૂપાંતર થશે નહીં. તો આ રીતે સાબુની સ્વચ્છીકરણની પ્રક્રિયા આપણે સમજાવી. આગળ જોઈએ આપણે કલીલ કેવી રીતના બનાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, સોલ બનાવવા માટેની આપણે અહીંયા એક રાસાયણિક પદ્ધતિ, પછી આપણે આવશે એક વિદ્યુતીય ચાપ પદ્ધતિ, જેને બ્રેડિંગ ચાપ પદ્ધતિ કહેવાય, અને ત્રીજી ઘટના આવશે એક સેપ્ટીકરણ. તો સૌથી પહેલા આપણે રાસાયણિક પદ્ધતિઓ જોઈએ. એ રાસાયણિક પદ્ધતિઓમાં દ્વિવિઘટન, ઓક્સિડેશન, રિડક્શન અને જળ વિભાગ. સૌથી આપણે દ્વિવિઘટન આપણે આગળ સમજાવીશું કે કોઈ પણ ધાતુના ઓક્સાઇડ હોય કે સલ્ફાઇડ હોય એને સીધા પાણીમાં આપણે નાખીએ તો એ ડાયરેક્ટ સોલ બનાવશે. પણ ધારો કે આર્સેનિયસ ઓક્સાઇડની HCl સાથે આપણે પ્રક્રિયા કરીએ તો એમાંથી પાણી મળશે અને એ પાણીમાં આર્સેનિયસ સલ્ફાઇડના કલીલ કણ આપણને મળશે. ડાયરેક્ટ પાણીમાં આર્સેનિયસ સલ્ફાઇડ નાખવાથી આપણને સોલ મળશે ને, પણ આર્સેનિયસ ઓક્સાઇડની HCl સાથે આપણે પ્રક્રિયા કરીએ તેમાંથી પાણી મળે, સાથે સાથે એમાં આર્સેનિયસ સલ્ફાઇડના કલીલ કણ આપણને મળે. તો આ રીતે પાણીમાં આર્સેનિયસ સલ્ફાઇડના સોલ મેળવી શકે. એમાં જો આનું વિઘટન થઈ અહીંયા ઓક્સિજન જોડાયેલી H2O બની ગયા, આ સલ્ફર અહીંયા જોડાઈ ગયું તો AH2S3 બને. સમીકરણ બેલેન્સ કરી ખાસ ધ્યાન આપજો. સલ્ફરની સંખ્યા 3, તો આપણે અહીંયા 3 વડે ગુણી કાઢી. H કેટલા થયા 6, તો આપણે અહીંયા 3 વડે ગુણી કાઢી. એટલે ઓક્સિજન પણ 3 થયા, અહીંયા પણ ઓક્સિજન 3 થયા. તો આ રીતે બંને અણુનું વિઘટન થઈ
પાણીમાં આરસીએલ સલ્ફાઇડના સોલ મેળવી શકાય. તો આ થઈ દ્વિવિઘટનની પદ્ધતિ. બીજી ઘટના ઓક્સિડેશન. SO2 ની આપણે H2S સાથે પ્રક્રિયા કરીએ તો આ H2S નું ઓક્સિડેશન થઈ પાણીમાં સલ્ફરના સોલ મેળવી શકાય. ડાયરેક્ટ પાણીમાં આપણે સલ્ફર નાખીએ તો એ સલ્ફર ધીમે ધીમે પાણીના તળિયે જમા થઈ જશે. તો આપણને કલીલ દ્રાવણ નહીં મળે. પણ SO2 ની આપણે H2S સાથે પ્રક્રિયા કરીએ તો H2S નું ઓક્સિડેશન થઈ આપણને પાણીમાં સલ્ફરના સોલ મેળવી શકાય. વિચાર H2S નું ઓક્સિડેશન થયું કે નહીં. તો પેલા સમીકરણ બેલેન્સ કરી દો. O ની સંખ્યા 2 તો આપણે અહીંયા 2 વડે ગુણીએ. H કેટલા થયા 4 તો આપણે અહીંયા 2 વડે ગુણીએ તો H 4 થઈ ગયા, સલ્ફર થયા 2 અને 3 તો આપણે અહીંયા 3 વડે ગુણી કરીએ. H2S માં સલ્ફરનું ઓક્સિડેશન થાય -2. અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન કેટલો થાય તો એમાં 0 થયો. તો -2 માંથી 0 થયો. H2S ને ધ્યાનમાં રાખી આ પ્રક્રિયા લખીએ આપણે ઓક્સિડેશન. બાકી આપણે જાણે જે ઓક્સિડેશન હોય ત્યાં હંમેશા રિડક્શન થાય. તો H2S ને ધ્યાનમાં રાખીએ તો એનું ઓક્સિડેશન થઈ પાણીમાં સલ્ફરના સોલ મેળવી શકાય. તો આ ઘટનાથી ઓક્સિડેશન રિડક્શન. AuCl3 ની ફોર્માલ્ડિહાઇડના જલીય દ્રાવણમાં આપણે પ્રક્રિયા કરીએ તો AuCl3 નું રિડક્શન થઈ એસિડિક દ્રાવણમાં. જો અને એસિડ ફોર્મિક એસિડ કહેવાય અને આ તો હાઇડ્રોક્લોરિક એસિડ, બંને એસિડિક. તે એસિડના દ્રાવણમાં ગોલ્ડના સોલ મેળવી શકે. જ્યારે સમીકરણ બેલેન્સ કરવું ઓક્સિડેશન ના થાય ઓરેટની +3 Cl નો -1 A નું ઓક્સિડેશન ના +3 થાય. અહીંયા A નું ઓક્સિડેશન ના થાય 0. ફોર્માલ્ડિહાઇડમાં કાર્બનનું ઓક્સિડેશન ના થયો અહીંયા 0. જ્યારે એસિટિક એસિડમાં કાર્બનનો ઓક્સિડેશન ના થયો +2. તો દેનો +3 માંથી 0 થયા એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો. તો AuCl3 નું શું થયું અહીંયા રિડક્શન. જેના +3 માંથી 0 એટલે 3 એકમનો ઘટાડો. 0 માંથી +2 એટલે 2 એકમનો વધારો. ઘટાડો 3 એકમનો, વધારો 2 એકમનો. લસા કેટલો થાય 6. તો બંને બાજુ વધારો ઘટાડો સમાન કરવા માટે લસા 6 થયો તો 3 ને આપણે 2 વડે ગુણીએ. તો અહીંયા આપણે 2 વડે ગુણીએ, 2 ને આપણે અહીંયા 3 વડે ગુણીએ તો આપણે અહીંયા 3 વડે ગુણીએ. હવે ધ્યાન આપો એટલે ઓક્સિડેશન આંકમાં વધારો ઘટાડો સમાન થઈ ગયો. બાકીના પરમાણુ બેલેન્સ કરીએ તો Cl ની સંખ્યા કેટલી થઈ 6. તો આપણે અહીંયા 6 વડે પહેલા ગુણી કરીએ એટલે Cl બેલેન્સ થઈ ગયા. પછી બેલેન્સ કરીએ આપણે ઓક્સિજન અથવા હાઇડ્રોજન. ઓક્સિજન બેલેન્સ કરીએ તો ઓક્સિજન સંખ્યા 2 ગુણ્યા 3 એટલે 6 થઈ. તો અહીંયા 3 વડે ગુણેલા છે
તો આપણે અહીંયા 3 વડે ગુણીએ તો ઓક્સિજન થયા 3 ને 3 6 જો ઓક્સિજન બેલેન્સ થઈ ગયા H પણ જો બંને બાજુ બેલેન્સ થઈ ગયું તો આ રીતે AuCl3 નું રિડક્શન દ્વારા એસિડિક દ્રાવણમાં ગોલ્ડના સોલ મેળવી શકાય. છેલ્લી પદ્ધતિ જળ વિભાજન. તો FeCl3 ને આપણે પાણીમાં નાખીએ અર્થાત પાણી સાથે આપણે પ્રક્રિયા કરીએ તો આ રીતે HCl ઉત્પન્ન થાય અને એની અંદર ફેરિક હાઇડ્રોક્સાઇડ FeOH ના સોલ મેળવી શકે. સમીકરણ બેલેન્સ કરો Cl ની સંખ્યા 3 તો આપણે અહીંયા 3 વડે ગુણી કાઢીએ. પહેલા ઓક્સિજન બેલેન્સ કરીએ. O ની સંખ્યા 3 H કેટલા થયા 6 તો આપણે અહીંયા 6 વડે ગુણીએ તો Fe ની સંખ્યા કેટલી થઈ Cl ની સંખ્યા 6 તો આપણે અહીંયા 2 વડે ગુણી કાઢીએ તો Fe ની સંખ્યા અહીંયા 2 છે તો અહીંયા આપણે FeOH ને 2 વડે ગુણીએ તો FeCl3 ની પાણી સાથેની પ્રક્રિયાથી આ રીતે FeOH ના સોલ અહીંયા મેળવી શકાય. અથવા ને આપણે Cl બેલેન્સ રાખીએ તો H થઈ ગયો 3 ને 3 તો 3 દૂ 6 અહીંયા થઈ ગયું. તો આ રીતે FeCl3 ની પાણી સાથેની પ્રક્રિયાથી એસિડના દ્રાવણમાં FeOH ના સોલ મેળવી. તો રાસાયણિક પદ્ધતિમાં એક દ્વિવિઘટનની પ્રક્રિયા વડે પાણીમાં આર્સેનિયમ સલ્ફાઇડના સોલ મેળવી શકાય. ઓક્સિડેશન દ્વારા પાણીમાં સલ્ફરના સોલ મેળવી શકાય. રિડક્શન દ્વારા એસિડના દ્રાવણમાં ગોલ્ડના સોલ મેળવી શકાય. જળ વિભાજન દ્વારા HCl ના દ્રાવણમાં FeOH ના સોલ મેળવી શકાય. તો આ રીતે 4 પદ્ધતિ વડે દ્વિવિઘટન, ઓક્સિડેશન, રિડક્શન અને જળ વિભાજન 4 પદ્ધતિ વડે આપણે દ્રાવણની અંદર કલીલ સોલ મેળવી શકીએ. તો આના પછીની પદ્ધતિ આપણે આવશે બ્રેડિંગ ચાપ પદ્ધતિ, વિદ્યુતીય ચાપ પદ્ધતિ. સોલ્વ કરવા માટેની આપણે એક પદ્ધતિ અત્યારે સમજાવી રાસાયણિક પદ્ધતિ. બીજી પદ્ધતિ આપણે બ્રેડિંગ ચાપ પદ્ધતિ અથવા વિદ્યુતીય ચાપ પદ્ધતિ. આ પદ્ધતિનો ઉપયોગ કઈ ધાતુના સોલ બનાવવા માટે થાય ખાસ સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ આ 3 ધાતુના સોલ બનાવવા માટે વિદ્યુતીય ચાપ પદ્ધતિ, બ્રેડિંગ ચાપ પદ્ધતિનો ઉપયોગ થાય. બહુ સિમ્પલ જ છે. આપણે એક પાત્રમાં પરિક્ષેપણ માધ્યમ એની અંદર ભરેલું છે અથવા વિક્ષેપણ માધ્યમ પણ કહેવાય. એની આજુબાજુ આ રીતે આપણે બરફ ગોઠવેલો, બરફના ટુકડા ગોઠવેલા છે. શું કરવામાં આવે છે તમારે જે ધાતુનો સોલ બનાવવો હોય, ધારો કે આપણે પ્લેટિનમ નું સોલ બનાવવું છે, એનું શું કરવામાં આવે પ્લેટિનમ ને વિદ્યુત ધ્રુવ લેવામાં આવે. એ બે વિદ્યુત ધ્રુવને એના ઉપર આ રીતે હાઈ વોલ્ટેજ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. એ બે વિદ્યુત ધ્રુવને વિક્ષેપણ માધ્યમમાં જ્યારે એકબીજા સાથે ચાપ આ રીતે જ્યારે સ્પર્શ કરવામાં આવે ત્યારે ત્યાં ધાતુ અતિશય ગરમ થશે. અતિશય ગરમ થવાને કારણે ધાતુનું સામું રૂપાંતર થાય બાષ્પમાં. તો અહીંયા ધાતુનું બાષ્પમાં રૂપાંતર થશે, ધાતુની આપણને બાષ્પ મળશે
આને શું કહેવાય? વિક્ષેપણ થયું છે. ધાતુ તૂટી ધાતુનું બાષ્પમાં રૂપાંતર થયું અને એ બાષ્પના કણનો વ્યાસ ધ્યાન આપજો. બાષ્પના કણનો વ્યાસ 1 નેનોમીટર કરતા ઓછો હોય, મતલબ 1 નેનોમીટર થી જો ઓછો હોય એ બાષ્પનો કણ કલીલ કણ ગણાય નહીં. પણ એ બાષ્પના કણ જે એ કણ એકબીજા સાથે જોડાઈને મોટા કણમાં રૂપાંતર થાય. ત્યાં શું કહેવાય? સંલગ્ન થઈ જાય. સંલગ્ન મતલબ થાય જોડાવ. તો સંલગ્ન થયું તો પછી એનો વ્યાસ 1 નેનોમીટર કરતા વધે એ ધાતુના કલીલ કણમાં રૂપાંતર થશે. એટલે જેના વિદ્યુતીય ચાપ પદ્ધતિમાં બે ઘટનાઓ સમન્વય છે. એક વિક્ષેપણ, ધાતુ તૂટીને સમરૂપાંતર થઈ બાષ્પમાં, પછી બાષ્પના કણ આજુબાજુ શું બોલું તો આપણે બરફ બહાર ઠંડી પડે એ ધાતુના કણ ઘન અવસ્થામાં રૂપાંતર થશે. પછી ધાતુના કણ એકબીજા સાથે જોડાય, ધીમે ધીમે જોડાય એક મોટા કણમાં રૂપાંતર થાય, કલીલ કણમાં રૂપાંતર થશે. બાકી બે ઘટના થઈ, વિક્ષેપણ અને સંલગ્ન. આ બંને પદ્ધતિના સમન્વય દ્વારા સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ ધાતુના સ્વર મેળવી શકાય. બહુ સિમ્પલ છે. પરિક્ષેપણ માધ્યમમાં જે ધાતુના સ્વર બનાવવાનો હોય એના બે વિદ્યુતધ્રુવ બનાવવામાં આવે. એ વિદ્યુતધ્રુવ પર હાઈ વોલ્ટેજ વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો પછી આપણે એને એકબીજા સાથે સ્પર્શ ચાપ આપીએ તો અતિશય ધાતુ ગરમ થવાને કારણે એ ધાતુનું આ રીતે બાષ્પમાં રૂપાંતર થશે. એ બાષ્પના કણ અહીં અતિશય ઠંડુ પાણી હશે, કારણ કે આપણે એની આજુબાજુ બરફ ઉતરેલો છે. તો એ બાષ્પના કણ ઠંડા પડે ઘન અવસ્થામાં રૂપાંતર થશે. પછી નાના કણ કે જેનો શરૂઆતનો એમનો વ્યાસ 1 નેનોમીટર કરતા ઓછો હતો, હવે નાના કણ એકબીજા સાથે જોડાઈ સંલગ્નની પ્રક્રિયા કરી એક મોટા કણમાં રૂપાંતર થશે. મોટો કણ મતલબ કલીલ કણમાં રૂપાંતર થશે. આ રીતે પરિક્ષેપણ માધ્યમમાં અથવા વિક્ષેપણ માધ્યમમાં પ્લેટિનમના કલીલ કણ મેળવી શકાય. તો આ રીતે વિદ્યુતીય ચાપ પદ્ધતિ અથવા બ્રેડિંગ ચાપ પદ્ધતિ વડે સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ધાતુના સરળતાથી સ્વર મેળવી શકાય. ખાસ યાદ રાખજો, બે પદ્ધતિનો સમન્વય છે. કઈ? એક વિક્ષેપણ ને તૂટવું, સંલગ્ન મતલબ જોડાણ. ત્યારે ધાતુનું બાષ્પમાં રૂપાંતર થાય, વિક્ષેપણ થાય, પછી બાષ્પ ઠંડી પડે ઘનમાં રૂપાંતર થાય, પછી કણ ધીમે ધીમે બીજા સાથે જોડાય એક કલીલ કણમાં રૂપાંતર થશે. આ એક પદ્ધતિ હતી વિદ્યુતીય ચાપ પદ્ધતિ અથવા એને બ્રેડિંગ ચાપ પદ્ધતિ ગણી શકાય. અને પછી પદ્ધતિ જોઈએ આપણે પેપ્ટિકલ. સોલવડા માટે આપણે પહેલી પદ્ધતિ સમજાવી રાસાયણિક પદ્ધતિ. રાસાયણિક પદ્ધતિમાં દ્વિવિઘટન, ઓક્સિડેશન, રિડક્શન, જળ વિભાજન. ત્યાર પછીની ઘટના સમજે આપણે પેપ્ટિકલ. હવેની ઘટના આપણે આગળ સમજાવી વિદ્યુતીય ચાપ પદ્ધતિ, બ્રેડિંગ ચાપ પદ્ધતિ. હવે ખાસ સમજવાની છે આપણે પેપ્ટિકલ. ખાસ વ્યાખ્યા સમજો. અવક્ષેપને અલ્પ પ્રમાણમાં લીધેલા વિદ્યુત વિભાજનની હાજરીમાં વિક્ષેપણ અથવા પરિક્ષેપણ
માધ્યમમાં હલાવીને એ અવક્ષેપનું કલિલમય કણમાં રૂપાંતર કરવાની ઘટનાને પેપ્ટીકરણ કહે છે. એ ખાસ ઉદાહરણ તમને સમજાવવા આપે. અવક્ષેપ એટલે એ બધા દ્રાવણના તરીકે ઘન અવસ્થામાં દબાણ. તો આપણે અહીંયા એક વિક્ષેપણ માધ્યમમાં અથવા પરિક્ષેપણ માધ્યમમાં FeOH અવક્ષેપ સ્વરૂપે છે. ખાસ ધ્યાન આપજો. વિક્ષેપણ માધ્યમમાં અથવા પરિક્ષેપણ માધ્યમમાં FeOH એક અવક્ષેપ સ્વરૂપે છે. અવક્ષેપને અલ્પ પ્રમાણમાં લીધેલા વિદ્યુત વિભાજ્યની હાજરીમાં, તો એની અંદર આપણે વિદ્યુત વિભાજ્ય પદાર્થ તરીકે FeCl3 નાખીએ છીએ. અવક્ષેપ કયા FeOH ના વિદ્યુત વિભાજ્ય પદાર્થ નાખ્યો આપણે FeCl3. તો આની અંદર કઈ ઘટના થાય? તો અવક્ષેપ અને વિદ્યુત વિભાજ્ય બંનેમાંથી જે આયન સમાન હોય, ધન આયન અથવા ઋણ આયન, જે આયન સમાન હોય એ આયનનું અવક્ષેપ અધિશોષણ કરે છે. ખાસ ધ્યાન આપજો. અવક્ષેપ અને વિદ્યુત વિભાજ્ય પદાર્થમાં તમે જે અંદર નાખેલો છે તે જે આયન સમાન હોય એ આયનનું આ અવક્ષેપ એની સપાટી પર અધિશોષણ કરશે. જેની સપાટી ઉપર એક સમાન વીજભાર ઉત્પન્ન થશે. ધ્યાન રાખો. FeOH અને FeCl3 બંનેમાં કયો આયન સમાન છે? તો ધન આયન. આની અંદર Fe+3 હોય, અવક્ષેપમાં પણ Fe+3 ધન આયન સમાન છે. તો આ અવક્ષેપની સપાટી ઉપર Fe+3 ધન આયનનું અધિશોષણ થશે. પણ Fe+3 ધન આયન એ અવક્ષેપની સપાટી પરનું અધિશોષણ થશે. જેથી અવક્ષેપની સપાટી ઉપર ધન વીજભાર ઉત્પન્ન થાય. એ અવક્ષેપની સપાટી ઉપર ઘણા બધા Fe+3 ધન આયન જમા થાય. આપણે જાણીએ છીએ ધન આયન વચ્ચે શું થાય? અપાકર્ષણ. તો અપાકર્ષણ થવાથી અવક્ષેપની સપાટી શું થાય? તૂટી જાય. કણ છૂટા પડવાનું, અપાકર્ષણ દૂર જાય, સપાટી તૂટી જશે. પણ ખાસ ધ્યાન રાખજો. FeOH ની અવક્ષેપની સપાટી તૂટી જશે. આ રીતે કણ એ છૂટા પડશે. આ કણ કયા હતા? FeOH અવક્ષેપના. એ કણની સપાટી પર કયા આયનનું અધિશોષણ થયું? Fe+3. એ રીતે આ પણ FeOH નું અવક્ષેપ એની સપાટી પર Fe+3 ધન આયનનું અધિશોષણ. અહીંયા પણ સપાટી પર Fe+3 ધન આયન અધિશોષણ. પરિણામે દરેક કણ ઉપર Fe+3 ધન આયનનું અધિશોષણ થાય. તો દરેક કણ ધન વીજભાર થાય. ધ્યાન રાખજો. આ FeOH ના અવક્ષેપના કણ કે જેની સપાટી ઉપર આ રીતે Fe+3 ધન આયન અધિશોષણ થયેલું છે. પરિણામે આ કણ ધન વીજભાર ધરાવે, આ કણ પણ ધન વીજભાર ધરાવે. દરેક કણ ધન વીજભાર ધરાવે. તો બે ધન વીજભાર વચ્ચે શું થાય? અપાકર્ષણ. પછી આ જે કણ છે એ કણ ભેગા થઈને મોટા કણમાં રૂપાંતર થશે નહીં. આ કણ જે એ દ્રાવણમાં કલિલમય અવસ્થાની અંદર રહેશે. આ રીતે અવક્ષેપની સપાટીને તોડીને
એનું આ રીતે કલિલમય કણમાં રૂપાંતર કરવાની જે ઘટના જે એને કહેવાય પેપ્ટિક. ખાસ દેખેલું અવક્ષેપની FUS થાય અલ્પ પ્રમાણમાં લીધેલા વિદ્યુત વિભાજ્યની હાજરીમાં. અલ્પ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય પદાર્થ FeCl અવક્ષેપની અર્થાત FUS થ્રાઇસને અલ્પ પ્રમાણમાં લીધેલા વિદ્યુત વિભાજ્યની હાજરીમાં FeCl3 નાખવાથી વિક્ષેપણ માધ્યમમાં હલાવી નાખ્યા પછી આપણે હલાવીએ તો કણ છૂટા પડશે. પણ FeOH થ્રાઇસનું દરેકે દરેક કણ ઉપર આ રીતે Fe+3 ધન આયન અધિશોષણ થયેલું હશે. કારણ કે બંનેમાં સમાન આયન છે ધન આયન Fe+3. Fe+3 ધન આયન દરેકે દરેક કણ ઉપર અધિશોષણ થયેલું હોય તો દરેકે દરેક કણ એ ધન વીજભાર ધરાવે. પછી તે ધન વીજભારિત કણ એકબીજા સાથે જોડાઈ મોટા કણમાં રૂપાંતર થશે. એ અવક્ષેપનું આ રીતે કલિલમય કણમાં રૂપાંતર કરવાની જે ઘટના છે એ ઘટનાને પેપ્ટીકરણ તરીકે ઓળખવામાં આવે. ખાસ ધ્યાન આપજો, તમે જે વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરેલો હોય એ પદાર્થને કહેવાય પેપ્ટીકરણ કારક તરીકે ઓળખવામાં આવે. શું? પેપ્ટીકરણ કારક. FeCl3 ને પેપ્ટીકરણ કારક તરીકે ઓળખવામાં આવે. પણ ખાસ પેપ્ટીકરણ કારક તરીકે કયો વિદ્યુત વિભાજ્ય પદાર્થ અનુકૂળ હોય તો અવક્ષેપમાં જે ધન આયન ઉમેરાયેલો હોય એમાંથી કોઈ એક આયન વિદ્યુત વિભાજ્ય તમે જે ઉમેરેલો હોય એમાં એક સમાન હોવો જોઈએ. FeOH થ્રાઇસમાં આપણે FeCl3 ઉમેરીએ તે Fe+3 ધન આયન સમાન છે. જો આપણે NaCl ઉમેરીએ તો એક પણ આયન સમાન નથી. તો ધ્યાન આપજો, NaCl ને પેપ્ટીકરણ કારક તરીકે ગણી શકાય નહીં. કારણ કે ધન આયન Na+ ઋણ આયન Cl- અવક્ષેપમાં રહેલા ધન આયન ઋણ આયન સાથે પણ આયન સાથે સમાનતા ધરાવતો નથી. માટે NaCl ને FeOH થ્રાઇસના અવક્ષેપનું કલિલમાં રૂપાંતર કરવા માટે પેપ્ટીકરણ કારક તરીકે વપરાય નહીં. એ ખાસ યાદ રાખજો, જે આયન સમાન હોય તે. આમ અવક્ષેપ એ સપાટી ઉપર ધન આયન અથવા ઋણ આયનનું અધિશોષણ કરે કયો? જે આયન સમાન હોય તે. જેથી આ કલિલ કણ કોઈ એક ધન અથવા ઋણ દરેક કણ એક સમાન વીજભાર ધરાવતો હોય પછી સમાન વીજભારને કારણે વચ્ચે અપાકર્ષણ થાય તો એ કણ એકબીજા સાથે જોડાઈ મોટા કણમાં રૂપાંતર થતા નથી. આ રીતે પેપ્ટીકરણની ઘટના વડે એ અવક્ષેપનું કલિલમય કણમાં રૂપાંતર કરવામાં આવે. આ ઘટનાને પેપ્ટીકરણ તરીકે ઓળખવામાં આવે. આમ આપણે સોલ બનાવવા માટેની ત્રણ પદ્ધતિ, રાસાયણિક પદ્ધતિ, વિદ્યુતીય ચાપ પદ્ધતિ અને પેપ્ટીકરણ, આ ત્રણ ઘટના આપણે અહીંયા સમજાવી. તો સોલ બનાવવા માટેની પદ્ધતિઓ અહીંયા પૂરી.